શું મિટિંગમાં ખાસ મુદ્દા રહ્યા પ્રજાલક્ષી? આજે ડેડિયાપાડા અને સાગબારા તાલુકાની ડેડિયાપાડાના પ્રાંત અધિકારી શ્રીની અધ્યક્ષતામાં સંકલન સમિતિની બેઠક હતી. એમાં ડેડિયાપાડા અને સાગબારાના લોકહિતના પ્રશ્નોને લઈને ખૂબ લાંબી ચર્ચા થઈ છે અને સારી ચર્ચા થઈ છે. એમાં ડેડિયાપાડા સબ ડિસ્ટ્રિક્ટ હેલ્થ સેન્ટરમાં છેલ્લા 1 વર્ષથી એક્સરે સહિતના તમામ જે સાધનો છે એ પડતર હાલતમાં છે. એના ટેકનિશિયનો નથી, ત્યારે ટેકનિશિયનની ભરતી કરવામાં આવે. એક્સરે, લેબોરેટરી, સોનોગ્રાફી, તમામ પ્રકારની સુવિધાઓ ડેડિયાપાડામાં મળે એ બાબતની ચર્ચા થઈ છે. સાથે આધાર અપડેટ માટે ઘણા લોકો અઠવાડિયે 10 દિવસથી ધક્કા ખાય છે, ત્યારે ડેડિયાપાડામાં વધુને વધુ 8 થી 10 આધાર અપડેટના કેન્દ્રો, આધાર સેવા કેન્દ્રો ચાલુ થાય એ પણ અમે વાત કરી છે. સાથે જે રેશન કાર્ડ હમણાં બીપીએલમાંથી જેમના પણ નવા રેશન કાર્ડો વિભાજિત થયા છે એમને એપીએલમાં જતા રહ્યા છે, ત્યારે સરકારશ્રીની આવક મર્યાદા સરકારશ્રીએ 2,50,000 વધારી છે, ત્યારે એ એપીએલ થયેલા રેશન કાર્ડોને ફરી બીપીએલમાં સમાવેશ કરવા માટેની પણ અમે વાત અહીં મૂકી છે. સાથે સાથે ડેડિયાપાડા અને સાગબારામાં જે પણ રસ્તાઓ, જેમ કે મોસદાથી લઈને ડુમખલ, જાવલીનો રોડ હોય, બોરદા સેરુલાનો રોડ હોય, તમામ રોડે આજે ખાડાઓ પડી ગયા છે. એને પણ તાત્કાલિક ધોરણે ખાડાઓ પૂરવામાં આવે એ અમે અધિકારીઓ, માર્ગ મકાન વિભાગ સાથે પણ ચર્ચા વિમર્શ કરી છે. સાથે સાથે પોલીસ અધિકારીઓ અહીં જે એક આરટીઓ કેબિન ઊભું કરે, જેથી કરીને કોઈને પણ દંડ ફટકારવામાં આવે તો એ અહીં દંડ ભરીને પોતાની ગાડી છોડવીને જાય એ બાબતની પણ અમે ચર્ચાઓ કરી છે. સાથે જીઈબીને લઈને અને ખાસ કરીને આંગણવાડી બહેનોને અને એમના સુપરવાઇઝરોને ખાસ સૂચન અમે કર્યા છે કે સમયે જે પણ મેનુ આંગણવાડીની બહાર હોય એ પ્રકારના ગરમ નાસ્તા, ફ્રૂટ અને લીલા શાકભાજી ત્યાંના બાળકો, ધાત્રી માતાઓ અને સરગવા માતાઓને મળવા જોઈએ એ પણ વાત કરી છે. કેમ કે નર્મદા જિલ્લો એ પછાત જિલ્લો છે. 12,333 બાળકો જ્યારે કુપોષિતથી પીડાતા હોય ત્યારે સમયાંતરે ગરમ નાસ્તો અને પોષિત આહાર, પૂરક આહાર મળે એ બાબતની પણ અમે આજે ચર્ચા કરી છે. તો તમામ બાબતોએ અધિકારીઓએ પણ આવનાર દિવસોમાં એમાં આગળ રજૂઆતો કરીને તમામ બાબતોને લઈને સૂચનો એ કર્યા છે. સાથે સાથે આવનાર દિવસોમાં જે યાલનો પુલ તૂટી ગયો છે ત્યાં નવો બ્રિજ બને, ત્યાં સુધી ટેમ્પરવારી 4 વ્હીલ ગાડીઓને આવન જવન માટેની એક નાળું બનાવે એ બાબતનું પણ અમે વાત મૂકી છે અને બધી જ બાબતે સહમતિ દર્શાવી છે. ટૂંક જ સમયમાં તમામ સુવિધાઓ અહીંયા ઉપલબ્ધ થશે એ પ્રાંત અધિકારી સમેત તમામ અધિકારીઓ સહમતિ આપી છે. ભરૂચ લોકસભાની ચૂંટણી હમણાં લડ્યા, અહીંયાથી ભરૂચ જવું હોય નેત્રંગથી અંકલેશ્વર સુધી તો 3 કલાક જાય છે. એ રસ્તા બાબતે શું કરવું હતું? અહીંથી ભરૂચ જતા માત્ર 70 કિલોમીટરનો રોડ છે અને 3 કલાક ત્યાં જતા થાય છે. અંકલેશ્વર ભરૂચનો રોડ હોય, અંકલેશ્વરથી જે કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો ઝઘડિયા રાજપાડીનો રોડ હોય, દહેજ બાયપાસનો રોડ હોય, તમામ રોડ ભરૂચ જાણે કે ખાડાનગરી બની ગઈ હોય એવું લાગે છે. ભરૂચની એક તો ખારી સિંગ પ્રખ્યાત છે અને એવી જ રીતના ભરૂચના ખાડા પણ બહુ પ્રખ્યાત છે. રોજે રોજ ખૂબ જ એક્સિડન્ટ થાય છે. ત્યારે હું ચોક્કસ આવનારા મંગળવારના રોજ ભરૂચ ખાતે અમે રસ્તા રોકો આંદોલન પણ કરવાના છે. માર્ગ મકાન વિભાગ, જિલ્લા પંચાયત, સ્ટેટ અને નેશનલ હાઈવેના ઓફિસે પણ ઘેરાવો કરવાના છે અને કલેક્ટરશ્રીને પણ રજૂઆત કરવાના છે. આપ સૌને મંગળવારે ભરૂચ પધારો એવો આગ્રહ પણ, વિનંતી પણ કરું છું. થેન્ક યુ.